કોણ છે ઓળખો છો? મારા ભાભી છે. તો હાલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આનંદમાં ને? શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે ને મારા ભાઈ ભાભી, મારા મમ્મી પપ્પા તો પહેલાં આવી ગયા, મારા મામી મામા ને બધા લોકો તમે જોયા હતા આવી ગયા. ને મારા મમ્મી પપ્પાનો વિડીયો નહોતો બનાવ્યો આપણે, અને મારા ભાઈ ભાભી પણ, કારણ કે હું વિડીયો ન બનવાનું કારણ છે કે દૂરથી આવે નોકરી ઉતાવળ જ કરે, જલ્દી જતું રહેવું છે એમ. તો એમણે તો જતા રહ્યા હતા. મારા ભાભીને મેં કીધું હાલો આપણે વાડી વાટો મારતા આવી, એક નાનકડો એવો બ્લોગ બની જાય. ને રોકાતા નથી, એક મેન પ્રશ્ન છે. કેવા લાગે છે જોવો તો? મસ્ત લાગે છે ને મારા ભાભી? આ શહેરના માણસ બોલી ન શકે બહુ, એ ખાલી દાંત કાઢે. જવો મારા એક જ પ્યારા ભાભી છે, અને માતાજીનો ભગવાનના દીધેલા મારા ભાઈ એક જ છે, મોટા ભાઈ. હમણાં આપણે રક્ષાબંધન હાલી આવે છે તો મારા ભાઈ રોકાતા નથી, અને રાખડી બાંધેલો વિડીયો પણ હમણાં આપણે અપલોડ કરીશું, જોઈ લેજો તમે લોકો. અને હાલો વાડીમાં આટો મારવા તમે પણ. શ્રાવણ મહિનો છે, કીધું ગંગેશ્વર જાવી, પણ મારા ભાઈ છે એ કે નથી રોકાવું, જતું રહેવું છે. ઘેરેથી મારા પપ્પાનો ફોન આવે છે કે હવે ખોટી થાવમાં વહી આવો. એટલે બધા લોકો હમણાં મહેમાનની પણ ફૂલ ભરતી છે, કારણ કે હરેશભાઈને શોટ આવ્યો છે, એ મારા ફઈના દીકરા થાય છે. એટલે બધાએ મારું સગું વાલું કુટુંબ હોય એ બધા આવે જ તે, મામા માસી અને ફઈઓ ને બધા. ફઈઓ તો જો કે અમારા વડોદમાં જ છે બધા ત્રણેય. મારા પપ્પાએ એક જ ગામમાં અમને હે ને ઢગલો કરી દીધો છે. ને મારા ભાભીનો શું આવ્યું, કારણ કે જો મારા પપ્પાથી મોટા બેન એક હતા ને, એમના લગ્ન અહીં થયા ને તો પાછળ એમના 3 બહેનો ને મારા પપ્પાના ફૈયા વડોદમાં જ હતા, અને અમે બધા એક જ કુટુંબમાં હારે અમને બધાને દઈ દીધા છે. ઓછું રહી ગયું ને તો મને દીધી, અને મારથી નહીં ન ઓછું રહ્યું ને તો મારા નાના બેન છે એ હવે ભગવાનના ધામમાં વહી ગયા. એક જ કુટુંબમાંથી અમે 6 જણા હતા સાસરે. હવે એમાંથી 2 દાદી દીકરી વહી ગયા છે, ને અમે હજી 4 ભાઈ ભત્રીજી અહીંયા જ છેવી. અને બધા પોતપોતાની રીતે હગાવાલા બધા આવે, અને આવી રીતના વાડીમાં આંટો મરાવીને આનંદ કરવી. મહેમાન આવે એ કાંઈ બહુ બોલે નહીં હો, જો એ ખાલી દાંત કાઢે, બોલે નહીં તમારે. તો કાંઈ ન બોલો, કાંઈ નહીં, ખાલી જય શ્રી કૃષ્ણ જ કયો. જય શ્રી કૃષ્ણ. જોવું જોઈ મારા ભાભી છે તોય કેટલા શરમાય છે, જોયું ને? સારું હાલો તે આવજો તમે બધા પણ. જય શ્રી કૃષ્ણ, ખુશ રહેજો.